નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે હેલ્થ કેર જાણો કયા વિટામિનની ઉણપથી શરીરમાં ખંજવાળ આવે છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। હેલ્થ કેર સતત ખંજવાળ વ્યક્તિને માત્ર પરેશાન કરતી નથી પણ એક રોગનો સંકેત પણ આપે છે। ક્યારેક ખંજવાળ સીળસ, દાદ અથવા ખંજવાળને કારણે થઈ શકે છે। વધુમાં ખોરાકની એલર્જી પણ ખંજવાળમાં ફાળો આપી શકે છે। પોષણની ખામીઓ પણ ખંજવાળને વધુ ખરાબ કરી શકે છે। ત્વચા પર ઘણા રોગોના લક્ષણો પણ દેખાય છે। જાણો કયા વિટામિનની ઉણપથી ખંજવાળ આવે છે। કયા વિટામિનની ઉણપથી ખંજવાળ આવે છે? આરોગ્ય નિષ્ણાતોના મતે ખંજવાળના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક વિટામિનની ઉણપ છે। વિટામિન એ ખંજવાળ વિટામિન એની ઉણપથી થઈ શકે છે। વિટામિન એની ઉણપથી શુષ્ક ત્વચા અને ખંજવાળ થઈ શકે છે। શિયાળા દરમિયાન આ સમસ્યા વધુ ખરાબ થાય છે। વિટામિન B12 ખંજવાળ વિટામિન B12ની ઉણપથી પણ થઈ શકે છે। આનાથી ત્વચા પર ફૂલ્લીઓ અને ખંજવાળ આવી શકે છે। વિટામિન B12ની ઉણપથી હાથ અને પગમાં ખંજવાળ પણ થઈ શકે છે। વિટામિન B3ની ઉણપથી પણ ખંજવાળ આવી શકે છે। વિટામિન B3ની ઉણપ, જેને નિયાસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફોલ્લીઓ અને ઘા પણ કરી શકે છે। કેલ્શિયમ હાથ અને પગમાં કળતર અને ત્વચા પર ખંજવાળ પણ ઓછા કેલ્શિયમને કારણે થઈ શકે છે। આનું કારણ એ છે કે નર્વસ સિસ્ટમ સરળતાથી બળતરા થાય છે। મોં અથવા આંગળીઓની આસપાસ કળતર એ ગંભીર ઉણપનો સંકેત છે। જો તમને ત્વચા પર ખંજવાળ આવે છે તો તમારા કેલ્શિયમના સ્તરની તપાસ કરાવો। વિટામિન ઈ અને વિટામિન સી જ્યારે તમારી પાસે વિટામિન ઈ અને સી ઓછું હોય ત્યારે પણ ખંજવાળ ત્વચાના લક્ષણો દેખાઈ શકે છે। વિટામિન ઈમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચાની બળતરા અને ફોલ્લીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે। વિટામિન ઈ ખાસ કરીને યુવીના સંપર્ક પછી ત્વચાને સાજા કરવામાં મદદ કરે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આજે ચેનલની મુલાકાત લો। સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ, આભાર।